સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના મેઇન રોડ અને બજાર સહિતના વિસ્તારોમાં ટ્રાફિક નિયમો અને દબાણના કાયદા અને નિયમોનું ભાન કરાવતી તાલુકા પોલીસ દ્વારા ફૂડ ડ્રાઈવ યોજવામાં આવી હતી। ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો લીંબડી શહેરના મેઇન રોડ સહિત શાક માર્કેટ વિસ્તારમાં બેફામ રીતે વેપારીઓ દબાણ કરીને બેઠા છે, ત્યારે ટ્રાફિક સમસ્યાઓ ઉદ્ભવે છે, તેમજ બિનકાયદેસર વાહનો પાર્કિંગ અને વાહન ચલાવવાનું વાહન ચાલકો ઉલ્લંઘન કરતા હોય છે। ત્યારે આજરોજ લીંબડી પોલીસ સ્ટેશનના AR પટેલ અને એમની પોલીસ ટીમ દ્વારા લીંબડી તાલુકાના મેઇન બજાર, સરવૈયા, હનુમાન ચોક અને ખાસ કરીને શાક માર્કેટમાં ફૂડ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગેરકાયદેસર દબાણ કરેલ વેપારીઓને સૂચન કરી દબાણ દૂર કરાવવા આવ્યું હતું, જેને કારણે બજારમાં રસ્તા ખુલ્લા અને ચોખ્ખા જોવા મળી આવ્યા હતા। ત્યારે જોડે જોડે નંબર પ્લેટ વગરના વાહન ચાલકોને ઊભા રાખી તેમજ લાયસન્સ વગરના વાહન ચાલકોને કાયદેસર રીતે કાયદાનું ભાન કરાવી કાયદેસર મેમો આપવામાં આવ્યા હતો। ત્યારે ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર રીતે વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળી આવ્યો હતો। ત્યારે આજની ફૂડ ડ્રાઈવથી બજારમાં ગયેલ અને ટ્રાફિકથી ત્રાહિમામ બનેલ લોકોમાં એક ખુશી પણ જોવા મળી આવી હતી। ત્યારે આવી કામગીરી અઠવાડિયામાં 2 થી 3 વાર કરવામાં આવે તો આવા વાહન ચાલકો અને દબાણકારોને કાયદાનું ભાન થાય હોવાનું લોકો જણાવી રહ્યા છે। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ લીંબડી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।